આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. સમગ્ર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે. 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા રાજ્યના 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યભરની 182 વિધાનસભા બેઠકોમાંથી 47 વિધાનસભા બેઠકો પર ગણતરીની 100% કામગીરી સંપન્ન થઈ છે, જ્યારે 80 બેઠકો પર 99%થી વધુ કામગીરી થઈ ચૂકી છે. આ સાથે રાજ્યભરમાં ગણતરીની 98.19% કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. ગણતરી દરમિયાન રાજ્યભરમાં 17,66,000થી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા, જ્યારે 8,39,000થી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા. સાથોસાથ 36,89,000થી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 3,53,000થી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત રાજ્યના તમામ બીએલઓની અસરકારક કામગીરીને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથોસાથ બીએલઓને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીઓનો સંપર્ક કરવા જણાવાયું છે. સરદાર @150 એકતા પદયાત્રાનો એકતાનગરમાં સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચતા પહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આ પદયાત્રા એક વિચાર બની ગઈ છે, જેમાં હજારો લોકો, યુવા મંડળ, મહિલા મંડળ અને સામાજિક સંસ્થાઓએ જોડાઈને સરદાર સાહેબના એકતા અને રાષ્ટ્રભક્તિના સંદેશને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત સહિત અનેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશનું કાર્ય ચાલી રહ્યું છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 16 ડિસેમ્બર સુધી ચાલશે. કચ્છમાં પણ આ કામગીરી ચરમ પર છે. માધાપરમાં બીએલઓ તરીકે ફરજ બજાવતા હર્ષાબેન ઠક્કરે આ કામગીરી અંગે માહિતી આપી હતી. મતદાર સઘન સુધારણા યાદી 2026માં મને બીએલઓ તરીકે નિમણૂક થઈ. કામગીરીમાં નવો અનુભવ હતો અને લોકોએ સારો સહકાર આપ્યો. જ્યારે લોકો સમજે છે અને ટેકો આપે છે ત્યારે કામ સરળતાથી થઈ જાય છે. જે દરમિયાન મારા શાળાના આચાર્ય શ્રી, સેક્ટર ઓફિસર શ્રી, ગામના અગ્રણીઓ શ્રી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, સભ્યશ્રીઓ કે ખૂબ જ મદદ કરી અને સાથ સહકાર આપ્યો અને કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું. એક અગત્યની જાહેરાત. આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થતું સવારનું સમાચાર બુલેટિન અને પ્રાસંગિક હવે આવતીકાલ 7મી ડિસેમ્બરથી નવા સમયે રજૂ થશે. જે મુજબ સમાચાર બુલેટિન સવારે 6:50 ને બદલે 7:40 અપાશે, જ્યારે પ્રાસંગિક 6:45 ને બદલે 7:35 પ્રસારિત થશે. જાહેરાત પૂરી થઈ. આજે કચ્છ સહિત રાજ્યભરમાં બાબા સાહેબ આંબેડકરની 70મી પુણ્યતિથિ પર લોકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા ભાજપ અને અનુસૂચિત જાતિ મોરચાના ઉપક્રમે ભુજ ખાતે સમાનતા અને બંધુતાના હિમાયતી ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિતના અગ્રણીઓએ તેમને આઝાદ ભારતે કઈ દિશામાં ચાલવું જોઈએ તેનો રોડમેપ આપનાર ગણાવી શ્રદ્ધાંજલિ આપી હતી. તો અંજાર ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અંજલિ આપતા વંચિતો અને શોષિતોના ઉત્થાન માટે તેમણે આપેલા યોગદાનને યાદ કરી તેમના જીવનમાંથી બોધપાઠ લેવા અનુરોધ કર્યો. રાયધણ પરના કચ્છ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત કચ્છના દિવ્યાંગો માટે 36મો રમત ઉત્સવ યોજાયો હતો. 2 દિવસીય આ રમત ઉત્સવમાં લોકસંગીત, મિમિક્રી, ફિલ્મી ગીત, લીંબુ ચમચી, ગોળા ફેંક, રસ્સા ખેંચ, દોડ, ઊંચો કૂદકો, સંગીત ખુરશી, વાર્તા પઠન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં જિલ્લાભરના 500 જેટલા દિવ્યાંગોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નરેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો પણ ઘણી વખત સામાન્ય વ્યક્તિને પ્રેરણા પૂરી પાડતા રહે છે, જેથી દિવ્યાંગોના સંઘર્ષમાંથી પણ આપણે શીખવું જોઈએ. રમત ઉત્સવમાં વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.